બિઝનેસ શરૂ કરવા માટે ગુજરાત સરકાર તમને 40 લાખ રૂપિયા સુધીનું ફંડ્સ, 50% સુધીની સબસિડી અને એમ્પ્લોયીનો EPF પણ ભરી આપે છે. જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છો તો આ વિડીયો ભૂલથી પણ સ્કીપ નહીં કરતા. ગુજરાત સરકારે હમણાં જ વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026 લોન્ચ કરી છે, જેમાં ટોયસ, સ્પોર્ટ ગુડ્સ, ફૂટવેર, ડ્રોન્સ અને રોબોટિક જેવા સેગમેન્ટને ખાસ પ્રાયોરિટી આપવામાં આવી છે. આ પોલિસીમાં મુખ્ય 3 પ્રકારની સબસિડી આપવામાં આવે છે. પહેલું છે કેપિટલ સબસિડી, બીજું છે ઇન્ટરેસ્ટ સબસિડી અને ત્રીજું છે પાવર ટેરિફ આસિસ્ટન્સ. આ ઉપરાંત એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ તરીકે દરેક એલિજિબલ યુનિટને 100% EPF રિમ્બર્સમેન્ટ, 100% ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન, વુમન કો-ફાઉન્ડર્સને પર મંથ 30,000 રૂપિયા એઝ અ ઇન્સેન્ટિવ પણ આપવામાં આવે છે અને કોઈ પણ પ્રકારના સ્ટાર્ટઅપ્સ માટે 40 લાખ રૂપિયા સુધીનું સીડ ફંડ્સ પણ ગવર્મેન્ટ તરફથી જ આપવામાં આવશે. એટલે જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો આ પોલિસી અંતર્ગત તમે લાખો રૂપિયાનો બેનિફિટ લઈ શકો છો. જો તમારે પણ આ પોલિસી અંતર્ગત કઈ સબસિડી અને કઈ રીતે લાભ લઈ શકાય છે એની કમ્પ્લીટ ડિટેલ્સ જોતી હોય ને તો મારા પેજને ફોલો કરી કોમેન્ટમાં લખો પોલિસી, હું તમને કમ્પ્લીટ ડિટેલ્સ DM માં મોકલી આપીશ.